હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે સૌથી પહેલા સબ્જેક્ટની શરૂઆતમાં વાત થઈ હતી કે સી શાર્પ જે છે એ ટોટલ બે પાર્ટમાં ડિવાઈડ થયેલું છે. એક પાર્ટ છે કોન્સોલ એપ્લિકેશન અને સેકન્ડ પાર્ટ ઇઝ વિન્ડોઝ એપ્લિકેશન. બેમાં ડિફરન્સ શું છે? તો કોન્સોલ એપ્લિકેશનમાં કમાન્ડ પ્રોમ્પ્ટ બેઝડ હોય, એમાં કોઈ ડિઝાઇનિંગ કે ટૂલ્સ કે ટેક્સ્ટ બોક્સ કે ચેક બોક્સ કે રેડિયો બટન કે આવું કંઈ યુઝ ના કરીએ. જ્યારે વિન્ડોઝ એપ્લિકેશન સેકન્ડ પાર્ટ જે આપણે આજથી સ્ટાર્ટ કરીશું, એ વિન્ડોઝ એપ્લિકેશનમાં ડિઝાઇનિંગ આવશે, જેથી તમે ઇન્ટરફેસ બનાવી શકો ઇઝીલી, એડ કેલ્ક્યુલેશન, મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કે પ્રોગ્રામિંગમાં તમે ઇઝીલી યુઝ કરી શકો, યુઝરને ઇઝીલી સમજાવી શકો. હવે આપણે કંટ્રોલ માટે હંમેશા HTML નો યુઝ કરીએ. HTML માં શું થાય કે આપણે એની અંદર તૈયાર કંટ્રોલ ના મળે, પણ એના માટે આપણે કોડ લખવો પડે. જો મારે ટેક્સ્ટ બોક્સ જોતું હોય તો ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ટેક્સ્ટ, રેડિયો બટન જોતું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ રેડિયો, ચેક બોક્સ જોતું હોય તો ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ ચેક બોક્સ. તો આપણે સેકન્ડ પાર્ટ એમાં જોઈએ કે આ કંટ્રોલ ને એ બધું આવશે કેવી રીતે. સૌથી પહેલા તો આપણે સી શાર્પમાં વિઝ્યુઅલ સ્ટુડિયો ઓપન કરો, એમાં આપણે શું કરતા, નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કરવા માટે સ્ટાર્ટમાં, ન્યૂમાં, પ્રોજેક્ટમાં અને પછી કોન્સોલ એપ્લિકેશન સિલેક્ટ કરતા. હવે કોન્સોલ એપ્લિકેશનની જગ્યાએ તમારે વિન્ડોઝ એપ્લિકેશન સિલેક્ટ કરવાનું રહેશે. સ્ટાર્ટ, ન્યૂ, પ્રોજેક્ટ અને કોન્સોલ એપ્લિકેશનની જગ્યાએ શું સિલેક્ટ કરવાનું રહેશે? વિન્ડોઝ એપ્લિકેશન સિલેક્ટ કરવાનું રહેશે. હવે એની અંદર વિન્ડોઝ એપ્લિકેશન ઓપન કરશો એટલે વચ્ચે ડિઝાઇન વિન્ડો આવે. જો લેફ્ટ હેન્ડ સાઈડ તમને સ્ક્વેર બોક્સ દેખાય છે, રોલ નંબર, નેમ, ઇંગ્લિશ માર્ક, હિન્દી માર્ક, બાજુમાં ટેક્સ્ટ બોક્સ દેખાય છે, નીચે બે બટન છે, ક્લિક મી અને ક્લિક. આવું તમે ડ્રો કરી શકો. જમણી બાજુએ જે છે એ ટૂલ બોક્સ છે, જેની અંદર બધા કંટ્રોલ છે, જેવા કે પોઇન્ટર, બેકગ્રાઉન્ડ, વોટકર, બટન, ચેક બોક્સ, કલર ડાયલોગ, કોમ્બો બોક્સ. આમાંથી ઘણા બધા કંટ્રોલ વિશે આપણે આગળ ભણવાનું છે. કંટ્રોલ વારા પરથી આપણે જોશું. તમે વિન્ડોઝ એપ્લિકેશન ઓપન કરો એટલે લેફ્ટ હેન્ડ સાઈડ એક ટૂલ બોક્સ દેખાશે. આ ટૂલ બોક્સ ની અંદર તમને બધા કંટ્રોલ હશે. બરાબર. હવે એ કંટ્રોલ નો યુઝ કેવી રીતે થાય, એ કંટ્રોલ તમે એડ કેવી રીતે કરશો? તો બે રીતે એડ થાય. There are two ways to add control to the form at design time and run time. આપણે મોસ્ટલી ડિઝાઇન ટાઈમ નો યુઝ કરશું. પહેલા આપણે ડિઝાઇન કરતી વખતે પહેલા આપણે જે કંટ્રોલ ની જરૂર હોય એ લઈ લેશું, અને રન ટાઈમ એટલે કોડિંગ થી કરવું પડે રન કરતી વખતે. બરાબર. હવે આગળ જોઈએ કે જો આ કંટ્રોલ છે, માની લો કે મારે બટન લેવું છે, તો ડ્રેગ એન્ડ ડ્રોપ. તમારે માઉસ થી બટન ને ડ્રેગ કરવાનું, ક્લિક કરવાનું ત્યાં, અને ડ્રોપ કરીને વચ્ચે ડિઝાઇન વિન્ડોમાં લઈ આવવાનું. અથવા તો બટન જોતું હોય તો ડબલ ક્લિક કરવાનું એના ઉપર. ડ્રેગ એન્ડ ડ્રોપ અને ડબલ ક્લિક બંને રીતે આવશે. એકવાર પ્રેક્ટિકલ કરશો એટલે તમને ખ્યાલ આવી જશે. કાં તો બટન ઉપર ડબલ ક્લિક કરવાનું, વચ્ચે એક ડિઝાઇન વિન્ડો આવે છે સ્ક્વેર, એમાં ઓટોમેટિકલી બટન દેખાશે, અથવા ડ્રેગ એન્ડ ડ્રોપ. બરાબર. આ બે રીતે કંટ્રોલ તમે લઈ શકો. હવે જોઈએ આગળ સ્ટાન્ડર્ડ પ્રોપર્ટી. હવે આ દરેક કંટ્રોલ તમે જે લેશો એની કેરેક્ટરિસ્ટિક્સ હોય. કેરેક્ટરિસ્ટિક્સ એટલે બટનનો કલર કરવો હોય, એની ઉપર લખવું હોય, ટેક્સ્ટ બોક્સમાં કલર કરવો હોય, ટેક્સ્ટ બોક્સની અંદર લખવું હોય, સાઇઝ સેટ કરવી હોય, હાઇટ, વિડ્થ, કલર, નેમ એને આપવું હોય, બેકગ્રાઉન્ડ કલર આપવો હોય, તો આ બધું આપણે આપવા માટે એની અમુક પ્રોપર્ટી હોય. તો પ્રોપર્ટી કેવી રીતે સેટ કરવાની? તમે જે બટન કંટ્રોલ મૂકવું એમાં બટનમાં મારે કેરેક્ટરિસ્ટિક સેટ કરવી હોય
એટલે કે એનો કલર, હાઇટ, વિડ્થ, સાઇઝ આ બધું મારે સેટ કરવું હોય તો બટન ઉપર ક્લિક કરવાનું. રાઈટ હેન્ડ સાઈડ નીચે પ્રોપર્ટી વિન્ડો દેખાશે, એમાં પ્રોપર્ટી હશે. આ બધી અમુક કોમન પ્રોપર્ટી છે. બેક કલર એટલે ઈ કંટ્રોલ નો બેકગ્રાઉન્ડ કલર થાય. બેકગ્રાઉન્ડ ઇમેજ, કર્સર, ઇનેબલ્ડ એટલે ટ્રુ હોય તો એ વર્ક કરે, ફોલ્સ હોય તો એ ડિસેબલ્ડ રહે. ફોન્ટ એટલે એમાં ફોન્ટ કઈ ટાઈપના લખવા છે. ફોર કલર એટલે આગળનો કલર. હાઇટ એની કેટલી રાખવી છે. નેમ, સાઇઝ, ટેક્સ, વિઝિબલ, વિડ્થ આ બધી કોમન પ્રોપર્ટી છે. જે પ્રોપર્ટી ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ બધી જે બટનમાં, ટેક્સ્ટ બોક્સમાં, રેડિયો બટનમાં આ બધી પ્રોપર્ટી તમે સેટ કરી શકો. જેવી કે બેક કલર થી બેકગ્રાઉન્ડ કલર, જે અમુક અગત્યની છે એ હું તમને કહું છું અત્યારે. ઇનેબલ્ડ એટલે ઈ વર્ક કરે, નહીં તો ડિસેબલ્ડ એટલે વર્ક ન કરે. ફોન્ટ એટલે એની ઉપર કેવા ફોન્ટ થી લખાશે. ફોર કલર એટલે આગળનો કલર. હાઇટ એની હાઇટ કેટલી રાખવી છે. લોક એટલે ઈ તમે પછી એને રીસાઇઝ ન કરી શકો. એકવાર જે સેટ કરી દીધું એ સેટ થઈ જાય. નેમ એટલે કંટ્રોલ નું નામ, બટન, ટેક્સ્ટ બોક્સ નું નામ જે રાખવું હોય. સાઇઝ એની જે સેટ કરી દો. ટેક્સ્ટ એટલે એની ઉપર લખવા માટે. વિઝિબલ તો દેખાય, નહીં તો ઇનવિઝિબલ થઈ જશે. વિડ્થ બરાબર. તો બીજા પેજમાં એની બીજી પ્રોપર્ટી જોઈએ. એમાં હવે આપણે ઇવેન્ટ જોઈએ. હવે ઇવેન્ટ એટલે શું કે આ કંટ્રોલ ને બધું આપણે મૂકી દીધું. હવે પ્રોગ્રામ ક્યારે રન થાય? બરાબર. તમે મોસ્ટલી બટન ઉપર ક્લિક કરવાથી પ્રોગ્રામ રન કરશે. બટન ઉપર ક્લિક થાય, એક નંબર 1 એક ટેક્સ્ટ બોક્સમાં મૂકો, નંબર 2 બીજા ટેક્સ્ટ બોક્સમાં મૂકો, વચ્ચે બટન ઉપર ક્લિક કરો એટલે નીચે ત્રીજા ટેક્સ્ટ બોક્સમાં જવાબ આવશે. આને ઇવેન્ટ કહેવાય. બટન ઉપર ક્લિક કરવાથી પ્રોગ્રામ રન થાય. ધીસ કોલ્ડ ઇવેન્ટ. તો અલગ અલગ ઇવેન્ટ અલગ અલગ પ્રોસેસ થી પ્રોગ્રામ રન કરી શકો. જેવી કે જો તમને દેખાય છે ક્લિક, ગોટ ફોકસ, કી ડાઉન, કી પ્રેસ, કી અપ, લોસ્ટ ફોકસ, માઉસ ક્લિક, માઉસ ડાઉન, માઉસ એન્ટર, માઉસ ઓવર, માઉસ લીવ, માઉસ અપ, માઉસ વ્હીલ. બરાબર. તો આ બધી ઇવેન્ટ થી પણ તમે રન કરી શકો. ક્લિક એટલે ક્લિક કરવાથી. ગોટ ફોકસ એટલે ફોકસ કંટ્રોલ ઉપર આવે. ટેક્સ્ટ બોક્સમાં ગોટ ફોકસ આપવું એટલે કંટ્રોલ ટેક્સ્ટ બોક્સમાં ફોકસ આવે એટલે રન થાય. કી ડાઉન, કીબોર્ડ ની કોઈ પણ કી પ્રેસ કરો, ડાઉન નીચે જાય. પ્રેસ બે સરખું જ કામ કરશે. કી ડાઉન અને કી પ્રેસ. કી અપ, કી જેવી તમે રિલીઝ કરો, કી દાબેલી હોય એને મૂકો એટલે પ્રોગ્રામ રન થાય. માઉસ ક્લિક, માઉસ ડાઉન, માઉસ ક્લિક કરવાથી. માઉસ એન્ટર, માઉસ ક્યાંક ઓબ્જેક્ટમાં લઈ જવાથી. માઉસ ઓવર ઉપર મૂવ કરાવવાથી. માઉસ માઉસ લીવ, માઉસ બટન દાબેલું હોય એ મૂકી દે. એ રીતે માઉસ અપ, માઉસ વ્હીલ આ બધાથી પ્રોગ્રામ રન થશે. બરાબર. આ બધી ઇવેન્ટ કહેવાય. હવે આગળ જોઈએ. જે જરૂરી છે આપણે આગળ એ જોતા જઈએ. હવે અહીંયા એના પછી છે મેસેજ બોક્સ ડોટ શો. મોસ્ટ પ્રોબેબલી તમારે કોઈ પણ આઉટપુટ એક મેસેજ બોક્સમાં વચ્ચે સ્ક્રીનમાં એક મેસેજ બોક્સ રેક્ટેન્ગ્યુલર બોક્સમાં જો તમારે ડિસ્પ્લે કરાવવું હોય તો તમારે એના માટે મેસેજ બોક્સ ડોટ શો નો ઉપયોગ કરવો પડશે. કેમ આપણે આગળ કોન્સોલ ડોટ રીડ લાઇન, રાઇટ લાઇન નો ઉપયોગ કરતા પ્રિન્ટ કરાવવા માટે. બરાબર. તો એ મેસેજ બોક્સમાં જો તમારે મેસેજ પ્રિન્ટ કરાવવો હોય તો તમારે મેસેજ બોક્સ ડોટ શો નો ઉપયોગ કરવો પડશે. મેસેજ બોક્સ ડોટ શો મેથડ છે. It produce a pop-up message box. Pop-up message box એટલે વચ્ચે એક બોક્સ દેખાશે.
which contain text button symbol, જેમાં ટેક્સ્ટ તમારે જે પ્રિન્ટ કરાવ્યું છે ટેક્સ્ટ બટન સિમ્બોલ આ બધું વસ્તુ બરાબર. મેસેજ બોક્સ નીચે જો લખેલું છે મેસેજ બોક્સ ડોટ શો બ્રેકેટમાં તમારે જે કાંઈ પણ પ્રિન્ટ કરાવવું હોય એ લખી શકો બરાબર. એક પ્રોગ્રામ એક બટન લ્યો એના ઉપર ડબલ ક્લિક કરો બટન ઉપર અને અંદર લખો મેસેજ બોક્સ ડોટ શો કાઉન્સમાં હેલો. હવે પ્રોગ્રામ રન કરો એટલે બટન ઉપર ક્લિક કરો એટલે મેસેજ બોક્સ ખુલશે ને જેની અંદર હેલો લખેલું હશે. એક સિમ્પલ વાત છે બરાબર. જો અહીંયા આ ખાસ ધ્યાનથી જો બે પેજ સાથે છે લેફ્ટ હેન્ડ સાઈડ જો વિથ ઓનલી ટેક્સ્ટ મેસેજ મેં હમણાં વાત કરી ને મેસેજ બોક્સ ડોટ શો વેલકમ. હવે બટન ઉપર ક્લિક કરશો એટલે એક મેસેજ બોક્સ દેખાશે જો તમને દેખાય છે આ લેફ્ટ હેન્ડ સાઈડ કર્સર જો અને એમાં વેલકમ લખેલું આવે છે નીચે ઓકે બટન છે. જ્યાં સુધી ઉપરનું ફોલ્સ ની સાઇન છે એ તમે ક્લિક નહીં કરો ત્યાં સુધી આ બંધ થશે નહીં. બીજું બે આર્ગ્યુમેન્ટ આપો તો શું થાય કેવી હોય વિથ ઓનલી ટેક્સ્ટ મેસેજ એન્ડ કેપ્શન. મેસેજ બોક્સ ડોટ શો કર્સર મારું જે છે અહીંયા ધ્યાન રાખો મેસેજ બોક્સ ડોટ શો વેલકમ રાજકોટ પ્રોજેક્ટ વેલકમ આ વચ્ચે આવે છે રાજકોટ પ્રોજેક્ટ ઉપર કેપ્શનમાં આવે છે હેડર પાર્ટ. બે આર્ગ્યુમેન્ટ આપો તો પહેલી આર્ગ્યુમેન્ટ છે એ વચ્ચે મેસેજ આવશે અને બીજો ભાગ છે એ ઉપર હેડર પાર્ટ તરીકે આવશે. એ ગમે તે તમે લખી શકો. જો ત્રણ આર્ગ્યુમેન્ટ હોય તો મેસેજ બોક્સ ડોટ શો વેલકમ તો વચ્ચે આવે રાજકોટ પ્રોજેક્ટ ઉપર હેડર પાર્ટમાં આવશે અને ત્રીજું છે મેસેજ બોક્સ બટન્સ ડોટ આટલી ટાઈપના બટન આપી શકો જો આપેલા છે એબોટ રિટ્રાય ઇગ્નોર ઓકે ઓકે કેન્સલ રિટ્રાય કેન્સલ યસ નો કેન્સલ યસ નો ડોટ યસ નો કેન્સલ આપેલું છે એટલે ત્રણ બટન આવે એક યસ એક નો અને એક કેન્સલ જો સ્ક્રીનમાં તમને દેખાય છે. યસ નો આપો તો બે બટન આવે એક યસ અને એક નો. રિટ્રાય કેન્સલ આપો તો એક રિટ્રાય અને એક કેન્સલ. ઓકે કેન્સલ આપો તો એક ઓકે અને એક કેન્સલ બટન આ બરાબર. બરાબર. હવે ત્રણ આર્ગ્યુમેન્ટ આપી તો શું આવે ચોથી આર્ગ્યુમેન્ટ મેસેજ બોક્સ ડોટ શો વેલકમ એટલે એ વચ્ચે આવે. બીજી આર્ગ્યુમેન્ટ ઉપર હેડર પાર્ટમાં આવે. ત્રીજી આર્ગ્યુમેન્ટ બટન માટે અને ચોથી આર્ગ્યુમેન્ટ આઇકોન માટે. જો અહીં આઇકોન છે આઈ લખે મેસેજ બોક્સ આઇકોન ડોટ ઇન્ફોર્મેશન મેસેજ બોક્સ ડોટ શો વેલકમ વચ્ચે લખવા માટે રાજકોટ પ્રોજેક્ટ હેડર પાર્ટ માટે યસ નો કેન્સલ ત્રણ બટન માટે અને મેસેજ બોક્સ આઇકોન ઇન્ફોર્મેશન આઇકોન માટે. પાંચમી આર્ગ્યુમેન્ટ આપો તો શું થાય પહેલી આર્ગ્યુમેન્ટ વચ્ચે મેસેજ માટે બીજી આર્ગ્યુમેન્ટ હેડર પાર્ટ માટે ત્રીજી આર્ગ્યુમેન્ટ બટન માટે ચોથી આર્ગ્યુમેન્ટ આઇકોન માટે અને પાંચમી આર્ગ્યુમેન્ટ ડિફોલ્ટ બટન સેટ કરવા માટે. ડિફોલ્ટ બટન કયું રાખવું છે યસ નો કેન્સલ નો ઉપર હાઇલાઇટ કરેલું જ આવે જેવું એન્ટર આપો એટલે નો દબાવો. બટન 1 બટન 2 બટન 3 તમારે જે સેટ કરવું હોય એ કરી શકો. અહીંયા આખું આ જો તમને આપેલું છે 6 આર્ગ્યુમેન્ટ સહિત બરાબર. આ રીતે તમે અલગ અલગ રીતે મેસેજ પ્રિન્ટ કરાવી શકો. બરાબર. હવે નેક્સ્ટ એક મેસેજ બોક્સ માટેનો એક પ્રોગ્રામ કરેલો છે. એક બટન લીધું બટન ઉપર ડબલ ક્લિક કરો એટલે આવું ઓટોમેટિકલી લખેલું આવશે પ્રાઇવેટ વોઇડ બટન એન્ટર અંડરસ્કોર ક્લિક. ત્યાં આપણે નામ ચેન્જ ન કર્યું હોય તો આવું લખેલું આવશે પ્રાઇવેટ વોઇડ બટન 1 અંડરસ્કોર ક્લિક.
બરાબર. હવે આ વચ્ચેનો જે મેસેજ છે ડાયલોગ રિઝલ્ટ થી અહીંયા સુધીનો એ આપણે લખેલો છે, બાકીનું તો અંદર આવે છે. મેસેજ બોક્સ .short ડુ યુ વોન્ટ ટુ ક્લોઝ, જો વચ્ચે ડુ યુ વોન્ટ ટુ ક્લોઝ દેખાય છે, ક્લોઝ ઉપર દેખાય છે. મેસેજ બોક્સ બટન યસ નો, બે બટન છે યસ નો. મેસેજ આઇકોન એરર, એરર નું આઇકોન છે. હવે તમે યસ અથવા નો જેના ઉપર ક્લિક કરો એ D1 માં સ્ટોર થાય. જો યસ ઉપર ક્લિક કર્યું હોય તો રિટર્ન યસ કરે તો સ્ટ્રિંગમાં યસ આવશે. નો ઉપર ક્લિક કર્યું હોય તો રિટર્ન નો કરશે તો સ્ટ્રિંગમાં નો આવશે. જો યસ ઉપર ક્લિક કર્યું હોય તો ધીસ ડોટ ક્લોઝ તો ફોર્મ બંધ થઈ જશે, પ્રોગ્રામ બંધ થઈ જશે. ને નો ઉપર ક્લિક કર્યું હોય તો કન્ડિશન ખોટી પડે તો આન્સર આવશે યુઝર પ્રેસ નો. કયું બટન તમે પ્રેસ કર્યું ખ્યાલ આવે. જો યસ ઉપર ક્લિક કર્યું હોય તો પ્રોગ્રામ બંધ થઈ જશે. નો ઉપર ક્લિક કર્યું હોય તો મેસેજ આવશે યુઝર પ્રેસ નો. બરાબર. હવે આગળ જોઈએ ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. પહેલો કંટ્રોલ આપણો ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ એટલે તમને બધાને ટેક્સ્ટ બોક્સ એટલે શું એ તો ખ્યાલ છે. સ્ક્વેર હવે અંદરથી ખાલી હોય જેની અંદર આપણે કંઈક મેસેજ પ્રિન્ટ કરાવી શકીએ, લખી શકીએ, યુઝર એન્ટર કરાવી શકીએ વેલ્યુ. Windows user are familiar with text box. This control looks like a box and accept input from the user. Box જેવું હોય અને એની અંદર ઇનપુટ યુઝર પાસેથી કરાવી શકે. Text box are used to accept input from the user or used to display text. યુઝર પાસેથી એક્સેપ્ટ કરાવી શકીએ વેલ્યુ અને ટેક્સ્ટમાં ડિસ્પ્લે કરાવી શકીએ. A text box control is used to display or accept input or single line of text. બરાબર. સિંગલ લાઈનમાં તમે લખાવી શકો. મલ્ટિપલ લાઈન પણ તમે ટેક્સ્ટ બોક્સ મોટું પણ કરી શકો. બોક્સ જેવું હોય ને મોટું પણ કરી શકીએ. કેવી રીતે એ જોઈશું. ટેક્સ્ટ બોક્સ કંટ્રોલ કેન વર્ક એઝ એ પાસવર્ડ ઇનપુટ કંટ્રોલ. પાસવર્ડ ઇનપુટ કંટ્રોલ તરીકે પણ યુઝ થઈ શકે. સ્ટાર 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 કેમ દેખાય આપણે પાસવર્ડ નાખીએ. ટેક્સ્ટ બોક્સ ની અંદર કેટલા કેરેક્ટર સુધી વેલ્યુ નાખી શકો તો 32,767 32,767 કેરેક્ટર સુધી તમે ડેટા નાખી શકો. બટ વેન ડિસ્પ્લેઇંગ મલ્ટિપલ લાઈન, જો મલ્ટિપલ લાઈન તમે બનાવેલી હોય તો it can store up to 2 GB data. એક માર્કમાં પૂછાય છે કે કેટલા કેરેક્ટર સ્ટોર કરી શકો. જો તમે સિંગલ લાઈન યુઝ કરો તો 32767 અને મલ્ટિપલ લાઈન યુઝ કરો તો 2 GB. એની પ્રોપર્ટીઝ જોઈએ. બોર્ડર સ્ટાઇલ, નન, ફિક્સ સિંગલ અને ફિક્સ રેડી, આવી ત્રણ બોર્ડર રાખી શકો. પાસવર્ડ કેરેક્ટર સેટ એની કેરેક્ટર, અહીંયા પાસવર્ડ તમે પાસવર્ડ કેરેક્ટર પ્રોપર્ટીમાં જોવાનું, અહીંયા સ્ટાર લખી નાખો. હવે જે કાંઈ પણ તમે લખો ટેક્સ્ટ બોક્સમાં સ્ટાર તરીકે દેખાય. એના પછી મલ્ટી લાઈન. જો મલ્ટી લાઈન પ્રોપર્ટી તમારે અહીંયા જો મલ્ટી લાઈન લખેલી છે 3 રાજુ કોમ્પ્લેક્સ, ગુરુકુલ રોડ, મેમનગર. મલ્ટી લાઈન એટલે એક થી વધારે લાઈન હવે તમે લખી શકશો. કેરેક્ટર કેસિંગ, નોર્મલ, અપર, લોઅર. નોર્મલ રાખો તો તમે કેપિટલ લખો કેપિટલ દેખાય, સ્મોલ લખો તો સ્મોલ. અપર લખો, અપર રાખેલું હોય તો બધું અપર કેસમાં જ આવે. સ્મોલ લખો તો અપર કેસમાં. લોઅર રાખો તો બધું લોઅર કેસમાં જ આવે. જેની પ્રોપર્ટી છે. મેક્સિમમ લેન્થ, માની લો કે આપણે અમુક જગ્યાએ જોઈએ કે 10 કેરેક્ટર સુધીનો જ પાસવર્ડ હોય.
મેક્સ લેન્થ 10 રાખી દો તો તમે 10 થી વધારે કેરેક્ટર નો નાખી શકો. રીડ ઓનલી ટ્રુ હોય તો માત્ર વેલ્યુઝ રીડ કરી શકો અંદરથી. સ્ક્રોલ બાર જો મલ્ટી લાઈન હોય તો સ્ક્રોલ બાર આવે સાઈડમાં, વર્ટિકલ સ્ક્રોલ બાર ને હોરિઝોન્ટલ સ્ક્રોલ બાર, એમાંથી ઉપર નીચે તમે કરી શકો. ટેક્સ્ટ બોક્સ ની અંદર લખવા માટે ટેક્સ્ટ એલાઇન લેફ્ટ, રાઈટ અને સેન્ટર. જો લેફ્ટ આપો તો લેફ્ટ થી લખાય, સેન્ટર આપો તો સેન્ટરમાં લખાશે ટેક્સ્ટ બોક્સ ની, અને રાઈટ આપો તો રાઈટમાં લખાશે. બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ટેક્સ્ટ બોક્સ ના પ્રોગ્રામ ને જોશું. યસ, રિમેમ્બર, યાદ રાખો કે તમારે વિન્ડોઝ એપ્લિકેશન સિલેક્ટ કરવાનું છે જેમાં ડિઝાઇનિંગ કરી શકશો. બધા કંટ્રોલ તૈયાર હોય કે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને તમારે મૂકી દેવાના છે. બરાબર. જે કંટ્રોલ ની જરૂર હોય, કંટ્રોલ વચ્ચે ડિઝાઇન બોક્સ હોય જેમાં તમારે ડિઝાઇનિંગ કરવાનું, લેફ્ટ હેન્ડ સાઈડ કંટ્રોલ આવે ત્યાંથી બધા કંટ્રોલ લેવાના. એ કંટ્રોલ ની બધી પ્રોપર્ટી જમણી બાજુ હોય જે તમે સેટ કરી શકો. કોમન પ્રોપર્ટી જોઈ આપણે, કોમન મેથડ જોઈ, બધી બેઝિક આપણે બધું જોયું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બોક્સ ના પ્રોગ્રામ જોશું. હોપ તમને આ લેક્ચરમાં ખ્યાલ આવ્યો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીશું. થેન્ક યુ.